જય સચિદાન પૂજ્યશ્રી. આપણે ઘણીવાર હૃદયથી પણ વિચારીએ છીએ અને ડિસિઝન લઈએ છીએ. તો પ્રશ્ન એવો હતો કે અંતસ્કરણ એ પાર્લામેન્ટરી પદ્ધતિમાં હૃદયને સ્થાન કેમ નથી? કારણ એ બધું બંધ થયા પછી આગળ વધે ને અંતસ્કરણ. હૃદયવાળો તો સાહજિક હોય એકદમ. આ તો પછી અહંકાર જાગ્યો અને પછી બુદ્ધિ ઊભી થઈ, પછી બુદ્ધિથી જ બુદ્ધિને પેલું મૂડી માને છે. મૂડી એટલે એની મિલકત, એની એસેટ માને છે અને એના આધારે જીવે છે કે હોશિયાર છું અને ફટાફટ પતાવી નાખ્યો. હૃદયને તો સાંભળવાની કાન જ બંધ થઈ ગયા છે. અને બીજાને કંઈ પણ દુઃખ થાય ને એ અંદર જો એને લાગતું જ નથી દુઃખ આવ્યું અને ગુનેગાર જ જુએ છે તો પછી હૃદય બંધ થઈ જાય. એટલે આ હૃદય આગળની વસ્તુ છે, બિફોર અંતસ્કરણને કાર્યની પહેલાં. એટલે એ ક્લિયર નહીં થતું. ઘણી વાર આપણે એવું જ લાગે ને કે હૃદયથી આપણે આવું નક્કી કર્યું. એ લાગે ખરું, પણ હૃદય એટલે કેવું હોય, કોઈને કિંચિત માત્ર નુકસાન કર્યા વગર બધાનું હિત સચવીને આગળ વધતો હોય તો હૃદય કહેવાય. અને પોતાનો સ્વાર્થ હોય કે મને જ ફાયદો અને બીજાનું જે થવું હોય તે થાય, તે બુદ્ધિ આવી જ ગઈ પછી. બીજો, ક્રમિકમાં ને અક્રમમાં બુદ્ધિ ડેવલપ થતી થતી 360 ડિગ્રી સુધી પહોંચે છે કે ડિસ્ચાર્જ થતી થતી ખાલી થઈ જાય છે? એટલે બુદ્ધિની પાછળ અહંકાર છે, એટલે અહંકાર ઊંચો આવે છે. હું આમ થાઉં ને હું ચક્રવર્તી જેટલા મોટા થાય અહંકાર, રાજા થાવ ને મહારાજા થાવ ને અભિનેતા થાય છે ને, કેટલાક નેતાએ થાય છે ને, એ બધો અહંકાર ઊંચો આવે છે. અને અહંકાર જેટલો વધે ને એટલી બુદ્ધિ વધે પછી. હવે એ અહંકાર વધતો પછી થાય કે મને જે સુખ જોઈએ છે કશામાંથી મળે એવું નથી. માર ખાય ને અપમાનના રૂપી, આક્ષેપો રૂપી, પછી પાછો ફરે છે. એ અહંકાર પાછો ફરવાથી પોતાનું ઘર શોધી કાઢે કે મારું સ્વરૂપ શું, હું પોતે કોણ. અને એ જ્યારે ભાન થાય અહંકારને કે મારું સ્વરૂપ આ રિલેટિવમાં એકેય પદ મારું નથી, રિયલમાં હું શુદ્ધાત્મા છું, પછી અહંકાર પાછો ફરે એટલે બુદ્ધિ આથમતી થાય. એટલે બુદ્ધિની મૂળ બુદ્ધિ વધવાનું કારણ શું? અહંકાર વધે છે. અને અહંકારને સપોર્ટિંગ કરનારી બુદ્ધિ છે. ના કીધું હું સાચી છું, તો કે અહંકાર એવું માને હું સાચો છું, તો બુદ્ધિ એને સપોર્ટ કરે. કઈ રીતે સાચો? પુરાવા ભેગા કર્યા જ કરે આખો દાડો. તો આપણા મહાત્માઓને હવે કેવી રીતે જ્ઞાન પછી હજી બુદ્ધિ વધતી જાય એવું હોય કે આથમતી હોય? આથમતી. હવે અહંકાર ઓગળી જાય એટલે પછી આથમતી બુદ્ધિ, ડિસ્ચાર્જ બુદ્ધિ. એટલે ડિસ્ચાર્જ અહંકાર અને પછી ડિસ્ચાર્જ બુદ્ધિ, બે આથમતા જશે. હા, પણ આથમતા એટલે કેવું છે, આપણે જ્ઞાનમાં રહીએ તો આપણે એનો જ આધાર લઈને જીવતા હોઈએ. હજુ જો પોતાનું સ્વસત્તા ચૂકીને પછી બુદ્ધિના આધારે જીવવા જઈએ ને તો પછી પેલી ચગી બેસે, માથે ચડી બેસે. ને આ વ્યવહારમાં એવું લાગે કે પહેલે કરતાં વધારે ખબર પડતી જાય છે ને એ બધું બુદ્ધિને ના, એ જાગૃતિ વધે છે, ખબર પડે, પણ એ જાગૃતિ બીજાને દોષિત ઠરાવવા માટે, પોતાની વિશેષતા વધારવા માટે ન વાપરવી જોઈએ. એ તો પછી બગડી જશે બધું. ને પૂજ્યશ્રી, આપણે કોઈ પણ ડિસિઝન લઈએ છીએ એની પાછળ સમ્યક બુદ્ધિ છે કે હિતાહિતનું નક્કી કરીએ તો? એ બુદ્ધિ વ્યવસ્થિત ડિસિઝન વ્યવસ્થિત લેવડાવે છે બુદ્ધિ પાસે. આપણે તો ફાઇલના હવે આપણે બહુ સમ્યકને વિપરીત કરતાં જે ઊભું થાય નિકાલ કરી નાખવા માગીએ છીએ. આપણે સુધારવાનું નથી રહેતું. હવે આક્રમ વિજ્ઞાનમાં થોડુંક અશુભનો ગ્રહણ કરો, અશુભનો નિકાલ કરો, અશુભનો ત્યાગ કરો અને શુભને ગ્રહણ કરો, એ ધંધો બંધ કરી દીધો આપણે. હવે જે વખતે જે ઊભું થયું એવું નિકાલ કરી નાખો. ઓકે પૂજ્યશ્રી, બીજો છે પૂછો. બીજી દિશાની વાતમાં હમણાં ખરેખર